અંકલેશ્વર આંબોલી નજીક સીઆઈએસએફ કેમ્પ નજીક આંબલા ખાડીમાં મગરની હયાતી જોવા મળી હતી। નર્મદા નદીમાંથી આંબલા ખાડી પર આવેલ આંબોલી સીઆઈએસએફ કેમ્પ મગર પહોંચ્યો હોવાનું અનુમાન છે। 2 વર્ષ પૂર્વે આંબોલી સીઆઈએસએફ કેમ્પ નજીક મગરે દેખા દીધી હતી। કિનારે તડકો શેકવા બેઠેલા મગરનો વિડીયો વાયરલ થતા ઘટના સામે આવી હતી। અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। ભૂતકાળમાં અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભૂતમામાની ડેરી પાસે 2 મગરોની હયાતી જોવા મળી હતી। આ ઉપરાંત નર્મદા નદીમાં વિલીન થતી આંબલા ખાડીમાં જૂના પુનગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા। 2 વર્ષ પૂર્વે આંબોલી રોડ ઉપર સીઆઈએસએફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો। હવે 2 વર્ષ બાદ પુનઃ આંબલા ખાડીને અડીને સીઆઈએસએફ કેમ્પ નજીક મગરની હયાતી જોવા મળી છે। આજરોજ નદીના કિનારે મગર બહાર ખુલ્લા તડકામાં બેઠો હતો। તે દરમિયાન ત્યાં પસાર થતા ઈસમે મગરને જોતા તેના વિડીયો બનાવી રહ્યા હતા। અચાનક જ મગર કિનારામાંથી આંબલા ખાડીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો। આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે। ત્યારે અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે દિવસે વધી રહી છે।